નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં ગુજરાત માટે મોટા સમાચાર। ઇન્દોરની સાથે સુરત પણ સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર 1 બન્યું। આ વર્ષે ઇન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે। સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે। સ્વચ્છતાના કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પઠાવ્યા છે। સ્વચ્છતાના સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો હતો। टीम सूरत देश के सबसे स्वच्छ शहर के पुरस्कार को पहली बार ग्रहण कर रहे हैं। जोरदार तालियों के साथ उत्साहवर्धन करें टीम सूरत का। नमस्कार સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે। આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે। સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે। મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી। તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું। તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી જન આંદોલન બનાવ્યું હતું। તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે। ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ।